ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજે આપણે પ્રભુના વચનમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલો 31મો ચમત્કાર એ જોવા માંગીએ છીએ. લુક 14:1-6 વચનોમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જલંધરનો જે રોગ મટાડે છે એ સંબંધી આપણે જોવા માંગીએ છીએ. જો આ ચમત્કારનો કોઈ મુખ્ય વિષય હોય તો ઈશ્વરની દયા માનવ પરંપરા કરતાં મહાન છે એ બાબત આપણને શીખવા મળે છે. મિત્રો, આ ફકરામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ફરોશીઓ વચ્ચેનો એ વિવાદ જોવા મળે છે. તેમજ આ ચમત્કારમાં જો આપણે શીખીએ તો એ આધ્યાત્મિક સત્ય જે છે એ આપણને શીખવા મળે છે. લુકની સુવાર્તામાં મિત્રો ઘણી વખત આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ વિશ્રામવાર દિવસે લોકોને સાજા કરે છે, કારણ કે યહૂદી ધાર્મિક આગેવાનો એ આજે વિશ્રામવારના નિયમોને એટલા બધા કડક બનાવી દીધા હતા કે જે દયા, પ્રેમ અને માનવ સેવાને એમણે પાછળ મૂકી દીધી હતી. અને આ ઘટનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મુખ્ય ફરોશીના ઘેર એ ભોજનને માટે જાય છે. બહારથી આ આમંત્રણ આપણને બહુ સુંદર લાગે, સારું લાગે, ગમે, પરંતુ તેઓ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવાની આ એક તકને તેઓ શોધી રહ્યા હતા. ત્યાં જલંધરથી પીડાતો એક માણસ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે જો તેને સાજો કરવામાં આવશે તો ફરીથી વિવાદનો વંટોળ એ ઊભો થશે. તેમ છતાં તેમણે તે પીડિત વ્યક્તિ ઉપર દયા દર્શાવી. અનુકંપાને આપણે ત્યાં જોઈ શકીએ છીએ. મિત્રો, આ ચમત્કાર દ્વારા, આ જે ચમત્કાર છે એના દ્વારા પ્રભુ ઈસુએ બતાવ્યું કે ધાર્મિક નિયમો કરતાં માણસનું જે જીવન છે એ વધુ મૂલ્યવાન છે, એ વધુ અગત્યનું છે. જો મિત્રો આ ચમત્કાર જોઈએ તો અહીંયા મુખ્ય ફરોશીનું ઘર છે. આ કોઈ સામાન્ય ફરોશી નહોતો, પરંતુ એક પ્રભાવશાળી, એક ધાર્મિક આગેવાન હતો. અને બીજું, તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિહાળી રહ્યા હતા. તેઓ શીખવા માટે નહોતા બેઠા, પરંતુ એ ભૂલ શોધવાને માટે ત્યાં બેઠા હતા. અને ત્રીજું કે ત્યાં જલંધરનો રોગી, જલંધર એટલે શરીરમાં પાણી ભરાઈ જવું. આ રોગ હૃદય, કિડની અથવા યકૃતની ગંભીર બીમારીનું લક્ષણ એ જોવા મળે છે. અને આવો સામાન્ય માણસ જે દુઃખી અને સામાજિક રીતે અવગણના પામેલો હતો. તો આવો મિત્રો, આપણે આ ચમત્કારને એક પછી એક કલમો દ્વારા એને તપાસીએ કે પ્રભુનું વચન મને તમને શું સત્ય શીખવવા મળે છે. માનવના જે મૂલ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિમાં, એને આપણે શીખવા માંગીએ છીએ. પહેલી કલમ જોઈએ તો એમાં આપણે પ્રભુ ઈસુ વિરોધીઓ વચ્ચે પણ સેવા કરે છે. વિવાદ છે, વિરોધીઓ લોકો છે, પણ તેમ છતાંય પ્રભુએ સેવા કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ફરોશી જે મુખ્ય એક અધિકારી હતો એના ઘેર વિશ્રામવારે એ જાય છે અને તેઓ તેને તાકી રહ્યા છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફરોશીના ઘેર જાય છે. અહીંયા ભોજનનું આમંત્રણ છે. પ્રથમ નજરે મેં જેમ કીધું એ પ્રમાણે આ આમંત્રણ એ સન્માનજનક લાગે, બહુ સારું લાગે, કારણ કે આ વિશ્રામવારનો સમય હતો. પરંતુ આ આમંત્રણ એ પ્રેમથી નહોતું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભૂલ શોધવાને માટે આ ફરોશીએ આમંત્રણ આપ્યું હતું, કારણ કે વિશ્રામવાર યહૂદી માટે એ પવિત્ર દિવસ હતો. જો આપણે જૂના કરાર તરફ આપણી દ્રષ્ટિ કરીએ તો ઈશ્વરે આ દિવસ એટલે કે વિશ્રામવારને આરામ અને ઉપવાસને માટે આપેલો હતો. આપણને ક્યાં જોવા મળે તો નિર્ગમન 20:8-11 વચનમાં એ વાત જોવા મળે છે. પરંતુ આ જ ફરોશીઓએ પોતાના અંગત સ્વાર્થને માટે કે છે અમુક એવા માનવ સર્જિત નિયમોને ઉમેરી દીધા હતા. પ્રભુએ આપ્યા હતા એનાથી પોતાના નિયમો આપ્યા હતા. તેથી તેઓ જોવા માંગતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના આ નિયમોનું પાલન કરે છે કે નથી કરતા. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દરેક કાર્ય ઉપર નજર રાખી રહ્યા હતા કે તેઓ વિશ્રામવારના આ નિયમને તોડે છે કે નહીં.
મિત્રો, વિરોધ હોવા છતાં પ્રભુએ સેવા બંધ કરી નહીં. જ્યાં જરૂર હતી ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે છે પહોંચી ગયા. યહૂદી સંસ્કૃતિમાં તમે જુઓ તો ભોજન એ શું છે? તો યહૂદી સંસ્કૃતિ પ્રમાણે તો કે તો મિત્રતા, કોઈકને સ્વીકારી લેવું, જેની સાથે તમે ભોજન કરો છો એને તમે સ્વીકારી લીધા છે જેવા છે તેવા, એની સાથે મિત્રતા છે અને એક ગાઢ સંબંધનું પ્રતીક એ ભોજનને ગણવામાં આવતું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આમંત્રણ સ્વીકાર્યું અને આ દર્શાવે છે કે તેઓ વિરોધીઓથી એ દૂર ભાગતા નથી. તેઓ દરેકને સત્ય શીખવવાની એ તક એ શોધતા હતા. લોકો શું વિચારે છે તે કરતાં ઈશ્વરની ઈચ્છા તેમના માટે વધારે મહત્ત્વની હતી. માટે આ કલમ પ્રમાણે આપણને જે મુખ્ય સત્ય શીખવા મળે છે કે બધા આમંત્રણો એ સારા હેતુથી હોતા નથી. વિરોધીઓ પણ ઈશ્વરના કાર્યને રોકી શકતા નથી. વિશ્વાસી વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં એ સત્યનિષ્ઠ રહેવું જોઈએ. ખ્રિસ્તી સેવા માત્ર અનુકૂળ જગ્યાએ જ નહીં પરંતુ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કરવી જોઈએ. ઈશ્વરનું વચન કહે છે સાંભળવા એ ખુલ્લા હૃદયથી આવવું જોઈએ, દોષ શોધવાના હેતુથી નહીં. ધાર્મિકતા માત્ર બહારથી નથી, હૃદયનો ભાવ એ ઈશ્વર જુએ છે. બરાબર? એટલે બાહ્યથી આપણે કેટલા આત્મિક છે એ માપદંડ નથી, પરંતુ ઈશ્વર હૃદય જુએ છે અને પ્રમાણે એ તુલના કરે છે. મિત્રો, આપણે બીજાની ભૂલો શોધવાને બદલે પોતાનું જીવન ઈશ્વરના વચનમાં એ પ્રકાશમાં આપણે તપાસવું જોઈએ. મિત્રો, આ કલમમાં આપણને બે જુદા હૃદયો જોવા મળે છે. પહેલું હૃદય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું હૃદય, જે દયા અને સત્યથી ભરેલું છે, અનુકંપાથી ભરેલું છે, કે જે સેવા તરફ લઈ જાય છે, બીજાને મદદ કરવા તરફ દોરી જાય છે. જ્યારે અહીંયા ફરોશીનું પણ હૃદય છે, જેમાં શંકા છે, ટીકા છે અને દોષ શોધવાની ભાવનાથી ભરેલું છે. મિત્રો, આપણું હૃદય આજે કયા પ્રકારનું છે? આપણે લોકોને જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવી દયા, અનુકંપા અને મદદને માટે તૈયાર છે, કે લોકોને ટીકા કરીએ છીએ, શંકા કરીએ છીએ, કે ભૂલોને શોધી રહ્યા છે, લોકો પ્રત્યે કઠોર છે? મિત્રો, આપણે એ જોવાની જરૂર છે. આ કલમ પ્રમાણે આપણે જે શીખવાનું છે, જે જીવનમાં ઉતારવાનું છે, કે બીજાની ભૂલો શોધવાને બદલે આપણે તેમની જરૂરિયાતોને જોવાનું છે અને પૂરી પાડવાની છે. ઈશ્વરના કાર્યને ખુલ્લા હૃદયથી સ્વીકારવાના, કોઈ પૂર્વગ્રહથી નહીં. વિરોધીઓ લોકો સાથે પણ આપણે પ્રેમ અને સત્યથી વર્તવાનું છે, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું. આપણે આપણી જાતને પૂછવાનું છે કે હું ઈશ્વરના વચન પાસે શીખવા આવું છું ત્યારે કયા વલણથી આવું છું? શું ટીકા કરું છું કે એને સહજ સ્વીકારીને એનું આજ્ઞા પાલન કરું છું? બીજી કલમ જોઈએ તો ત્યાં બીજી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જરૂરિયાતને પ્રથમ સ્થાન આપે છે. એક માણસ તેમની આગળ હતો કે જે જલંધરના રોગથી પીડાતો હતો. મિત્રો, અહીંયા જલંધરગ્રસ્ત માણસ ત્યાં ઊભો હતો અને આ રોગ, આપણે મેં પહેલાં કીધું એમ પ્રમાણે, એ શરીરમાં પાણી એ ભરાઈ જવાને લીધે એ થાય છે. પરિણામે હાથ, પગ, ચહેરો અથવા આખું શરીર એ સૂજી જાય એવું બને છે. અને આ રોગ હૃદય, કિડની અને યકૃતની ગંભીર બીમારીને કારણે પણ થતો હોય છે. આ માણસ માત્ર શારીરિક પીડા જ નથી અનુભવતો, પરંતુ યહૂદી સમાજમાં એ વખતની વાત કરીએ તો આવા રોગગ્રસ્ત લોકોને કહે છે એ વખત દયા કરતાં એમને શંકાની નજરે જોવામાં આવતા હતા. શક્ય છે કે ફરોશીઓએ આ માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે જાણી જોઈને ઊભો રાખ્યો હશે, કે જેથી જો ઈસુ વિશ્રામ વાળે તેને સાજો કરે તો તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આરોપ મૂકી શકે. અને મિત્રો, આ જ વચનોમાં આપણે જોઈએ છે. આથી આ કલમ માત્ર એક બીમાર માણસ વિશે નથી, પરંતુ એ દર્શાવે છે કે એક તરફ દુઃખી માણસ હતો કે જેને મદદની જરૂર હતી, જ્યારે બીજી તરફ ધાર્મિક આગેવાનો હતા જેમને માણસના દુઃખ કરતાં પોતાના જે નિયમો બનાવ્યા હતા એની વધારે ચિંતા હતી. અને વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા, આ બે વ્યક્તિઓ વચ્ચે, બે લોકો વચ્ચે, કે જે દયા, કરુણાથી ભરપૂર હતા. આમ પ્રભુ ઈસુએ ભીડને નહીં
એમની તરફ વિરોધ થશે એને જોયો નહીં, પણ એક જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને એમણે જોયો. અને ઈશ્વરની નજર એ દુઃખી માણસ ઉપર એ રહે છે. અહીંયા મુખ્ય સત્ય આપણને જે શીખવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુઃખી માણસ એકમાત્ર કેસ નથી કે એને સાજો કરો, પરંતુ એ દયાને પાત્ર વ્યક્તિ તરફ જોઈ રહ્યા છે. જ્યાં લોકો તરફ નિયમોને જોતા હતા, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જરૂરિયાતમંદ વ્યક્તિને કે જેને ખરેખર સાજા થવાની જરૂર છે એને જોવે છે. એ જ રીતે વિશ્વાસી વ્યક્તિએ જરૂરિયાતમંદ લોકોને ઓળખવા જોઈએ અને ત્યાં જઈને એમની મદદ કરવી જોઈએ. મિત્રો, આ કલમ દ્વારા જે આપણા જીવનમાં ઉતારવાનું છે તો જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા માટે આપણે વિલંબ ના કરીએ. ધાર્મિક નિયમો કરતાં પ્રેમ અને દયાને જરૂરિયાતમંદ લોકોને આપણે પ્રથમ સ્થાન આપીએ. દરેક દુઃખી વ્યક્તિમાં ઈશ્વરની પ્રતિમા જોઈને એની સેવા કરવી જોઈએ. ખ્રિસ્તી જીવનનું સાચું પ્રમાણ માત્ર જ્ઞાન નથી, પરંતુ કરુણાભર્યું હૃદય છે કે જે આપણને સેવા તરફ દોરી જાય છે. ત્રીજી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધાર્મિક આગેવાનને પહેલો પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? પંડિતો અને ફરોશીઓને કે વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે કે નહીં. અહીં પ્રશ્ન હતો વિશ્રામવારે સાજો કરવો યોગ્ય છે કે નહીં. એનો અર્થ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના હૃદયોને શું ચાલી રહ્યું છે એને બહાર લાવવા માંગતા હતા. તેઓ નિયમ જાણતા હતા, પરંતુ ઈશ્વરનું હૃદય એ જાણતા નહોતા કે ઈશ્વર શું ઈચ્છે છે. આ પ્રશ્ન પ્રભુ ઈસુને માહિતી મેળવવા માટે નહોતો. તેઓ તો પહેલેથી જ વ્યવસ્થાનો સાચો અર્થ એ જાણતા હતા કે શું અગત્યનું છે. પરંતુ આ પ્રશ્ન દ્વારા પ્રભુ ઈસુએ ફરોશીઓના હૃદય અને તેમની ખોટી સમજને એ જાહેર કરી. જૂના કરારમાં જેમ આપણે જોયું નિર્ગમન 20:8-11 કે વિશ્રામવાર ઈશ્વરે માણસના કલ્યાણને માટે, ઉપવાસને માટે, આરામને માટે આપ્યો હતો, પરંતુ ફરોશીઓએ તેમના અસંખ્ય માનવ સર્જિત નિયમોને પોતાના સ્વાર્થને માટે ઉમેરી દીધા હતા. પરિણામે દયા અને પ્રેમ કરતાં કે છે નિયમો એ વધુ મહત્ત્વના બની ગયા, કારણ કે એમાં એમનો સ્વાર્થ સમાયેલો હતો. પ્રભુ ઈસુનો પ્રશ્ન એ હતો કે શું વિશ્રામવાનો હેતુ માણસને આશીર્વાદ આપવાનો છે કે તેને પીડામાં જ રાખવાનો. જો કોઈ માણસ દુઃખી હોય તો શું માત્ર દિવસના કારણે એટલે કે વિશ્રામવારના દિવસે તેને મદદ કરવી એ અયોગ્ય છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા બતાવ્યું કે દયા કરવી ક્યારેય ઈશ્વરના નિયમથી વિરુદ્ધ નથી. વિશ્રામવારનો સાચો અર્થ કે છે જીવન, આરામ અને પુનઃસ્થાપન છે. એટલે અહીંયા આપણને જે મુખ્ય સત્ય આ કલમથી શીખવા મળે છે કે ઈશ્વરની આજ્ઞાનો સાચો અર્થ કે છે દયા, પ્રેમ અને માનવના કલ્યાણમાં પ્રગટ થાય છે. માત્ર નિયમોનું કડક પાલન કરવું પૂરતું નથી. ઈશ્વરને એવી ધાર્મિકતા ગમે છે જેમાં કરુણા હોય, માત્ર વિધિઓ નહીં. અને એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ, એક બાજુ એમ્બ્યુલન્સ છે અને એક બાજુ ટ્રાફિકના નિયમો છે. મિત્રો, એક એમ્બ્યુલન્સમાં ગંભીર દર્દીને હોસ્પિટલ લઈ જઈ રહી છે એમ્બ્યુલન્સ, અને રસ્તામાં લાલ સિગ્નલ આવે છે કે જ્યાં સામાન્ય વાહનોએ ઊભા રહેવું પડે, બધા જ વાહનોએ ઊભા રહેવું પડે, પરંતુ એમ્બ્યુલન્સને જીવ બચાવવાને માટે આ ભીડમાંથી ભલે લાલ સિગ્નલ છે તેમ છતાં એ ક્રોસ કરીને જઈ શકે છે. કેમ? કારણ કે આ મરવાની અણી પર છે, ગંભીર તકલીફમાં છે માણસ, માટે એને હોસ્પિટલ પહોંચાડવો એ અગત્યનો છે. માટે આનો શું અર્થ થાય કે અહીંયા નિયમનો અનાદર નથી, પરંતુ માનવ જીવનનું મૂલ્ય એ નિયમ કરતાં વધારે અગત્યનું છે. અને એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ બતાવ્યું કે વિશ્રામવાનો હેતુ એ માણસને આશીર્વાદ આપવાનો છે, પીડામાં રાખવાનો નથી. માટે આ ત્રીજી કલમ આપણને શું શીખવે છે લાગુ કરવાનું, આપણા જીવનમાં ઉતારવાનું? તો કે ધાર્મિક
વિધિઓ કરતાં માણસની જરૂરિયાતોને તમે પ્રાથમિકતા અથવા અગ્રિમતા આપો. ઈશ્વરના વચનને માત્ર અક્ષરથી નહીં પરંતુ તેના હૃદયથી સમજો. જરૂરિયાતમંદને મદદ કરવાની તક ક્યારેય ટાળશો નહીં. તમારી ભક્તિ પ્રેમ અને કરુણાથી ભરેલી હોવી જોઈએ. શું મિત્રો આપણે આજે આવું કરી રહ્યા છે? ચોથી કલમ, એને 3 રીતે આ કલમને 3 ભાગમાં જોઈએ. તો પહેલો ભાગ જોઈએ કે મૌન પણ જવાબ બની ગયું. માટે એટલે આ કલમમાં શું લખ્યું છે કે જ્યારે પ્રભુએ પ્રશ્ન પૂછ્યો કે સારું કરવું કે નહીં, ત્યારે એઓ ચૂપ રહ્યા. એનો અર્થ શું કે આ ફરોશીઓ એ સત્ય જાણતા હતા પરંતુ એ સત્યને સ્વીકારતા નથી. મિત્રો, આપણે ઘણું બધું સત્ય આપણા જ્ઞાનમાં છે પરંતુ જીવનમાં એ ઉતારતા નથી. સત્ય હોવા છતાં એનું આજ્ઞાપાલન હું અને તમે કરતા નથી. અહીંયા ધાર્મિક અભિમાન એમને સત્ય સ્વીકારવા દેતું નથી, સત્યથી અલગ દિશામાં લઈ જાય છે. મિત્રો, આપણને કઈ બાબત ઈશ્વરના વચનને આધીન થતાં રોકી રહી છે? પ્રભુ ઈસુએ પ્રશ્ન પૂછ્યો હતો કે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે કે નહીં, 3જી કલમમાં. ત્યારે ફરોશીઓએ જવાબ આપ્યો હતો પરંતુ તે આપવા તેઓ તૈયાર નહોતા. જવાબ આપ્યો હતો મતલબ કે જવાબ એમની પાસે હતો પણ એ જવાબ બોલતા નથી. એઓ ચૂપ રહ્યા. કેમ? જો તેઓ હા કહે ને તો તેમના બનાવેલા નિયમો જે હતા, જે ઈશ્વરે નહોતા આપ્યા, એ ખોટા સાબિત થાય. માટે તેમણે હા ના કીધું અને તેમણે ના પણ ના પાડી. કેમ? કારણ કે તેઓ નિર્દય અને કરુણા વિહોણા હતા. હાય નહીં કે નાય નહીં, પણ ચૂપ રહ્યા. આપણે પણ ઘણી બધી જગ્યાએ ચૂપ રહીએ છીએ. કેમ? કારણ કે આપણા સ્વાર્થને માટે. પણ આપણે એવું કરવાની જરૂર નથી. તેઓ મૌન રહ્યા. આ મૌન સત્યની શોધ માટે નહોતું પરંતુ તેમની હઠ અને કઠોર હૃદયનું મૌન હતું. બીજું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ 4થી કલમમાં એ વ્યક્તિને સાજો કર્યો. કેવી રીતે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને અડકીને સાજો કરે છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વ્યક્તિને સ્પર્શ કરે છે કે જે લોકો ધાર્મિક આગેવાનોએ કામ કરવું જોઈએ એમના હકમાં પણ એને નકારે છે, એને અડતા નથી, એની તરફ દ્રષ્ટિ પણ નથી કરતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને સ્પર્શ કરે છે. માટે એનો અર્થ શું થાય કે છે દયા એ શબ્દોમાં નથી પરંતુ એ કાર્યમાં દેખાય છે. પ્રભુ એને સ્પર્શ કરે છે, ખાલી બોલ્યા નથી એના માટે કે તું સાજો થઈ જા, પણ સ્પર્શ કરે છે. ઈશ્વરનું સામર્થ્ય માણસની જરૂરિયાતને સ્પર્શ કરે છે. શું મિત્રો, તમારા જીવનમાં તમે એ સામર્થ્યનો અનુભવ કર્યો છે કે લોકોની જરૂરિયાતને એ સ્પર્શ કરે? તેમણે આ વ્યક્તિને અડકીને સાજો કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર શબ્દો નથી બોલ્યા પણ માણસને સ્પર્શ કર્યો. આ સ્પર્શ કયો હતો? તો કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ વ્યક્તિ પ્રત્યેની દયા, એને સ્વીકારે છે, એને પ્રેમ કરે છે અને વ્યક્તિગત કાળજી લે છે. આટલી બધી ભીડ નહીં પણ એક વ્યક્તિને પ્રભુ જુએ છે અને કાળજી લે છે કારણ કે એની જરૂરિયાત છે અને પ્રભુ પૂરી પાડે છે. જ્યારે સમાજ આવા રોગગ્રસ્ત વ્યક્તિથી દૂર ભાગતો હતો, દૂર રહેતો હતો, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યક્તિને સ્પર્શ કરે છે. અને મિત્રો, આ મને તમને શીખવે છે, દર્શાવે છે કે ઈશ્વર દુઃખી વ્યક્તિથી દૂર ભાગતા નથી પરંતુ એની સંભાળ અને કાળજી લે છે. અને ત્રીજી વસ્તુ આ 4થી કલમમાં આપણને શીખવા મળે છે. ત્યાં લખ્યું છે કે આ વ્યક્તિને સાજા કર્યો પછી તેને કે છે રવાના કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચમત્કાર કરીને પોતાની સિદ્ધિ વધારવાનો પ્રયાસ અહીંયા નથી કરતા. તેમણે માણસને સંપૂર્ણ સ્વસ્થ કરીને કે છે પોતાના ઘેર જવા દીધો. અને આ દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ધ્યેય લોકોની જરૂરિયાત પૂરી કરવાનું હતું, નહીં કે પોતાના નામને મોટું કરવાનું. મિત્રો, જ્યારે આજે આપણે સેવા કરીએ છીએ ત્યારે આપણો ધ્યેય કયો છે? શું આપણું નામ છે કે પ્રભુનો મહિમા છે? માટે અહીંયા જે મુખ્ય સત્ય આપણને શીખવા મળે છે, સાચી કરુણા એ માત્ર શબ્દોમાં નહીં, સારું તો બહુ બોલીએ પરંતુ કાર્યમાં હોવું જોઈએ. અહીંયા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોવા મળે છે અને આપણે સ્વીકારવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચર્ચા કર્યા કરતાં કાર્યમાં
કાર્યને કરવાનું એમણે પસંદ કર્યું. જ્યાં લોકો મૌન હતા ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે દયા દર્શાવી કાર્ય કર્યું. મિત્રો, આપણને શું લાગુ પડે છે આ કલમ? જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે ખાલી સલાહ આપવા કરતાં આપણે એમને મદદ કરવાની જરૂર છે. દયા બતાવવા માટે યોગ્ય સમયની રાહ ન જોઈએ, પણ તરત જ આપણે એની જરૂરિયાતમંદ લોકોને માટે કાર્ય કરીએ. તમારા શબ્દો કરતાં તમારા કાર્યોમાં ખ્રિસ્તના પ્રેમને દેખાડો. કઠોર હૃદય રાખવાને બદલે આપણે કરુણાભર્યું હૃદય એ વિકસાવવાની જરૂર છે. શું મિત્રો, આપણા જીવનમાં આ પ્રકારનું છે? નથી તો પ્રભુની પાસે મદદ માંગીને આ બધી બાબતો આપણા જીવનમાં દેખાય માટે પ્રભુ પાસે કૃપા માંગવાની જરૂર છે. 5મી કલમ કે દયા એ નિયમથી મોટી છે, અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઉદાહરણ આપે છે 5મી કલમમાં. બહુ અજબૂત નજાયબ રીતે પ્રભુ વાત કરી રહ્યા છે કે તમારામાં કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડ્યું હોય તો તે વિશ્રામવારે તે તેને તરત નહીં કાઢે. બહુ અગત્યનું છે. વિશ્રામવાર છે, અહીંયા ગધેડું છે, બળદ છે, અને તરત કાઢવાની વાત. કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવું બોલ્યા? ફરોશીઓ કે જે પોતાના લાભ માટે નિયમોને તોડી શકતા હતા, પરંતુ જો ગરીબ વ્યક્તિને, જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂર હોય તો કે છે નિયમનું બહાનું કાઢીને એમને મદદ કરતા નહોતા. હવે પ્રશ્ન થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ગધેડું અને બળદ એનો કેમ ઉપયોગ કર્યો? તો મિત્રો, જો યહૂદી સમાજ તરફ આપણે દ્રષ્ટિ કરીએ, સમયની વાત કરીએ, તો ગધેડું અને બળદ એ બંને બહુ મૂલ્યવાન હતા. કઈ રીતે? તો કે ગધેડું એનો ઉપયોગ યહૂદી લોકો મુસાફરી અને ભાર વહન કરવાને માટે, વજન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાને માટે, મુસાફરીને માટે ઉપયોગ કરતા હતા. જ્યારે બળદનો ઉપયોગ એ ખેતી અને જીવન નિર્વાહનું એ મુખ્ય સાધન હતા. અને માટે આ પ્રાણીઓ એ પરિવારની આર્થિક સંપત્તિનો એ મહત્ત્વનો ભાગ હતા. અને જો કોઈ પ્રાણી આ બેમાંથી એ કૂવામાં પડી જાય તો એ ઘાયલ થાય અને શક્ય છે મરી પણ શકે છે. માટે આવી પરિસ્થિતિમાં કોઈ પણ યહૂદી માણસ એ બીજા દિવસની રાહ જોતો નથી. જો વિશ્રામવારે પડે તો તરત જ એને ખાડામાંથી બહાર કાઢે છે. કેમ? કારણ કે એમના માટે એ બહુ ઉપયોગી હતું. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાના બાબત પરથી એ મોટું તર્ક એ આપણને શીખવી જાય છે, એનો ઉપયોગ કરે છે. તેનો અર્થ કે જો તમે એક પ્રાણી માટે વિશ્રામવારે કામ કરો છો પોતાના હેતુના માટે, તો માણસ જે તકલીફમાં છે, જરૂરિયાતમંદ છે, દુઃખ પીડામાં છે, સહન કરી રહ્યો છે, અને એ તો ઈશ્વરની પ્રતિમામાં છે, તો શા માટે એ દુઃખી માણસને તરત જ સાજો ન કરવો જોઈએ? એ કેટલું બધું યોગ્ય છે એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ તર્કનો ઉપયોગ કરીને એ લોકોને સમજાવે છે. અહીંયા ફરોશીઓ કે છે પોતાના ફાયદાના માટે વિશ્રામવારે એ અપવાદ રાખતા હતા, પરંતુ જ્યારે વાત એક પીડિત માણસની આવી ત્યારે અહીંયા એ લોકો વિરોધ કરી રહ્યા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બતાવ્યું કે તેમની સમસ્યા એ વ્યવસ્થા કે કાયદો નહોતી, પરંતુ મૂળ પ્રશ્ન એ કરુણાનો અભાવ હતો. એ વ્યક્તિ સાજો થાય એમાં એમને ઇન્ટરેસ્ટ નહોતો. એટલે મુખ્ય સત્ય આ કલમ દ્વારા જે બળદ અને ગધેડાનો ઉપયોગ કરીને પ્રભુ સમજાવે છે કે ઈશ્વરની દૃષ્ટિએ માણસનું, વ્યક્તિનું જીવન અને તેનું કલ્યાણ એ સંપત્તિ અને માનવ સર્જિત નિયમો કરતાં વધુ મૂલ્યવાન છે, જે મારે તમારે પણ સમજવાની જરૂર છે. મિત્રો, સાચી ધાર્મિકતા અથવા આત્મિક બાબત એ દયા, પ્રેમ અને જીવન બચાવવામાં છે, એમાં પ્રગટ થાય છે. એટલે આપણે શું લાગુ કરવાનું આ 5મી કલમ દ્વારા? કે ધાર્મિક વિધિઓ કરતાં માણસની જરૂરિયાતને પ્રથમ સ્થાન આપવાની જરૂર છે. દયા દર્શાવવાની તક આપણે ક્યારેય ગુમાવવી જોઈએ નહીં. તમારા દરેક નિર્ણયમાં પ્રશ્ન પૂછો કે આમાં પ્રેમ અને કરુણા ક્યાં છે? દરેક માણસ એ ઈશ્વરની પ્રતિમા છે, માટે આપણે એને માન આપીએ. 6ઠ્ઠી અને છેલ્લી કલમ કે સત્ય સામે તેઓ નિશબ્દ રહ્યા, એક પણ શબ્દ બોલ્યા નહીં.
કે છે એ વાતનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહીં. મિત્રો, આખી વાત અથવા આખો ચમત્કાર જે લુક 14:1-6 જોવા મળે છે એનો અહીંયા અંત આપણે આ 6ઠ્ઠી કલમમાં જોઈએ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિશ્રામવારના દિવસે કે જે જલંધરના રોગથી પીડાતા માણસને સાજો કર્યો, તે પહેલાં પ્રભુ ઈસુએ ધર્મશાસ્ત્રીઓ અને ફરોશીઓને પ્રશ્ન પૂછ્યો હતો કે વિશ્રામવારે સાજું કરવું યોગ્ય છે કે નહીં. 3જી કલમમાં તેઓ ચૂપ રહ્યા. ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા બીજો પ્રશ્ન 6ઠ્ઠી કલમમાં કરે છે કે 5મી કલમમાં કે તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડ્યો હોય તો વિશ્રામવારે તે તેને તરત નહીં કાઢે શું? બીજો પ્રશ્ન 5મી કલમમાં આપણને જોવા મળે છે. આનો જવાબ પણ તેઓ આપી શક્યા નહીં. તેથી 6ઠ્ઠી કલમ કે છે એ વાતનો પ્રત્યુત્તર તેઓ આપી શક્યા નહીં. આ કલમનો અર્થ એ નથી કે તેઓ બોલી શકતા નહોતા, મૂંગા થઈ ગયા હતા, પરંતુ તેમની દલીલ કે છે નિષ્ફળ ગઈ. કોની? ધાર્મિક આગેવાનો, ફરોશીઓની, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે છે યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહીં. સત્ય જાણતા હતા પણ એવો બોલી શક્યા નહીં. તેઓ જાણતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 100% સાચા છે. એમનું કહેવું અને એમનું કરવું એ 100% સાચું છે. સત્ય એટલું સ્પષ્ટ હતું કે તેઓ વિરોધ કરી શક્યા નથી. તેથી તેમનું મૌન કે તેમની હાર અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સત્યની જીત બતાવે છે. તેમના મૌનનો અર્થ, તેમનું મૌન જે હતું ચૂપ રહેવું, એ પસ્તાવાનું મૌન નહોતું કે એમને દુઃખ થયું, ખેદ થયો અને તેઓ બદલાઈ રહ્યા છે, એવું નહોતું. પરંતુ એ મૌન એમનું કયું હતું? તો કે અહંકારનું હતું મૌન. એ દંભ, એ અભિનયનું મૌન હતું, એ ઢોંગનું મૌન હતું અને સત્ય સામે હારી જવાનું પણ એ મૌન હતું. તેમણે પોતાનું મન બદલ્યું નહીં કે જે છતાં તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કે છે તર્કનો વિરોધ કરી શક્યા નહીં. આ 6ઠ્ઠી કલમમાં મુખ્ય સત્ય આપણને જે શીખવા મળે છે કે સત્યના પ્રકાશમાં થતા ઢોંગ અને ખોટી માન્યતાઓ એ મૌન થઈ જાય છે. જ્યારે ઈશ્વરનું સત્ય સ્પષ્ટ રીતે રજૂ થાય છે ત્યારે કહે છે માણસ પાસે ઘણી વખત વિરોધ કરવાનો અધિકાર રહેતો નથી. માટે મિત્રો, આ 6ઠ્ઠી કલમ આપણે જીવનમાં જે ઉતારવાનું છે કે દયા નિયમ કરતાં મોટી છે. આપણા જીવનમાં ઢોંગ કે અભિનય હોવો જોઈએ નહીં. ઈશ્વરના વચન સામે નમ્ર રહેવાની જરૂર છે. સત્યને પ્રેમથી આપણે લોકો આગળ રજૂ કરવાની જરૂર છે. પ્રિય મિત્રો, વિશ્રામવારે થયેલો આ 31મો ચમત્કાર મને અને તમને શું શીખવે છે? તો વ્યક્તિગત આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ આ વચનના પ્રકાશમાં કે શું હું નિયમો કરતાં દયા અને પ્રેમને વધારે મહત્ત્વ આપું છું? વ્યક્તિગત રીતે શું હું દુઃખી લોકોને અવગણું છું, એમની તરફ દરકાર નથી કરતો, દ્રષ્ટિ નથી કરતો, ત્યાંથી હું ચાલ્યો જઉં છું? ત્રીજો પ્રશ્ન, શું હું સેવા કરવા યોગ્ય સમયની રાહ જોઉં છું કે તરત જ લોકોને મદદ કરું છું? આ વ્યક્તિગત રીતે. હવે કુટુંબ રીતે વિચાર કરીએ આ ચમત્કારના સંદર્ભમાં, તો શું ઘરમાં પણ હું લોકો પ્રત્યે દયા, ક્ષમાની ભાવના રાખું છું, સહન કરું છું અને પરિવારના સભ્યોની જરૂરિયાતને પૂરી કરું છું કે નહીં? મંડળીની દ્રષ્ટિએ જોઈએ આ ચમત્કારમાં તો ચર્ચમાં જે નિયમો કરતાં જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એને હું વધારે મહત્ત્વ આપું છું કે નિયમને? શું હું નવા લોકોનું પ્રેમથી આવકાર અને સ્વાગત કરું છું? શું હું બીમાર અને જરૂરિયાતમંદ લોકોની મુલાકાત લઉં છું, એમની જરૂરિયાતોને પૂરી પાડું છું? એ ખ્રિસ્તી સમાજની દ્રષ્ટિએ આપણે જોઈએ કે ગરીબોને મદદ કરવી અને દુઃખી લોકોને માટે સમય કાઢવો અને કોઈને ધર્મને નામે દૂર ન ધકેલવો. શું એ આજે આપણે સમાજ તરીકે કરી રહ્યા છીએ? આપણે વ્યક્તિગત રીતે આ વચનના પ્રકાશમાં, વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે અને ખ્રિસ્તી સમાજ તરીકે આપણે વિચાર કરીએ.
મિત્રો, પ્રભુ આ વચન સમજવાને માટે, આપણા જીવનમાં એને અમલીકરણ કરવાને માટે અને એ દ્વારા લોકોની મદદ કરવાને માટે અને પ્રભુનો મહિમા કરવાને માટે પ્રભુ મારીને તમારી સહાય કરે. આમેન.